હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે બનાવીશું સુરતી પનીર ગોટાળો। અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવીએ સુરતી પનીર ગોટાળો। તો મિત્રો, સુરતી પનીર ગોટાળો બનાવવા માટે મેં આ 100 ગ્રામ પનીર લીધેલું છે। મિત્રો, આપણે 100 ગ્રામનો ટુકડો લીધેલો છે। તમે વધારે પણ લઈ શકો અને ઓછું પણ લઈ શકો છો। આપણે મોટા કાણાવાળી કોઈ પણ ખમણી લઈ લેવાની છે। એમાં આપણે આને ખમણી લેવાનું છે। મોટા કાણાવાળી ખમણીમાં ખમણશો તો એકદમ સરસ મોટું છીણ થશે। આવી રીતે હવે આપણે આને ખમણી લેશું। આવી રીતે સરસ મેં ખમણી લીધેલું છે। મોટા કાણાવાળી ખમણીમાં ખમણશો એટલે એકદમ સરસ મોટું થશે, એટલે ખાવામાં ગોટાળામાં બહુ સરસ લાગે છે મોટું છે। તો હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું। તો મિત્ર, ગોટાળો બનાવવા માટે મેં આ પેન મૂકી દીધેલી છે અને ગેસને પણ ચાલુ કરી દીધેલો છે। હવે એમાં આપણે એક ટુકડો આપણે બટર નાખીશું। 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। તમે એકલા તેલમાં પણ આપણે ગોટાળો બનાવી શકીએ છીએ, પણ બટરનો ટેસ્ટ બહુ સરસ આવે છે। આવી રીતે 2-3 ચમચી જેટલું તેલ નાખી દીધેલું છે। હવે આપણે તેલને ગરમ થવા દેશું। આવી રીતે તેલ અને બટર બંને ગરમ થઈ ગયા છે। હવે એમાં આપણે આખું જીરું નાખી દઈશું। અડધી ચમચી જેટલું આખું જીરું નાખેલું છે। અને એકદમ ઝીણી સમારેલી ડુંગળીને પણ એમાં જવા દેશું। બે મોટી ડુંગળી મેં સમારી લીધેલી છે, એકદમ ઝીણી સમારી લેવાની છે। એને એમાં સારી રીતે થવા દેશું। આવી રીતે તેલમાં થોડી વાર થવા દેશું। હવે મિત્ર, આ લીલું લસણ છે એને એકદમ ઝીણું સમારી લીધેલું છે, એને પણ એમાં એડ કરી દેશું। હલકો એવો કલર બદલવા દેવાનો છે બંનેનો। અને આમાં તમે લીલું મરચું પણ સમારીને નાખી શકો છો। લાલ મરચું પાવડર આપણે નાખીશું। તમારી ઈચ્છા હોય તો તમે લીલું મરચું પણ પેસ્ટ બનાવી અને નાખી શકો છો। તો મિત્ર, આવી રીતે સરસ થોડો આપણો ડુંગળીનો કલર અને લસણનો બદલી ગયો છે। તો મિત્રો, હવે આપણે આમાં ટમેટાને એડ કરી દઈશું। મિત્રો, આ ટમેટાને મેં છાલ ઉતારી અને થોડા પેસ્ટ જેવા કરી લીધેલા છે, એકદમ સરસ આમાં સોફ્ટ થઈ જાય, એને પણ એમાં એડ કરી દઈશું। આવી રીતે આપણે ગોટાળામાં થવા દઈશું। ટમેટા નાખેલા છે, હવે આપણે નિમકને આમાં એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે નિમકને જવા દેશું। નાની અડધી ચમચી હળદરને જવા દેશું। 1 ચમચી ધાણા જીરું પાવડર જવા દેશું। 1 ચમચી લાલ મરચું પાવડરને જવા દેશું। 1/2 ચમચી ગરમ મસાલો જવા દેશું। પાઉંભાજી મસાલો નાખેલો છે, સોરી। હવે બધું સારી રીતે મિક્સ કરી દેશું। થોડું આપણે આમાં હુંફાળું ગરમ પાણી નાખી દઈશું, જેથી આપણો મસાલો બળે નહીં।
તો આવી રીતે 2 મિનિટ માટે ચલાવીશું. મિત્રો આવી રીતે સરસ ગોટાળો આપણો સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે મેસરથી આને મેશ કરી લેશું. જેવી રીતે લારી ઉપર મળે એવી રીતે જ આપણે આને આવી રીતે સરસ કરી લેવાનું છે. એકદમ મસ્ત મિત્રો આ બને છે. ક્યારે ના બનાવ્યું હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો આવી રીતે. આવી રીતે સરસ સોફ્ટ થઈ ગયું છે અને મેસરથી મેશ પણ થઈ ગયું છે. હવે એમાં આવી રીતે કરી લેશું. હવે મિત્રો આમાં થોડું આપણે પાણી નાખી દઈશું. ગરમ પાણી જ નાખવાનું છે. આવી રીતે આપણે પછી જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણમાં આપણે પાણીને નાખવાનું છે. હવે આપણે 2 મિનિટ માટે આવી રીતે એને થવા દેશું. તો મિત્રો આવી રીતે સરસ 1-2 મિનિટ થઈ ગઈ છે અને સરસ થઈ ગયું છે આપણો ગોટાળો તૈયાર. તો હવે મિત્રો આપણે આ પનીર જે છીણેલું છે એને એમાં જવા દેશું. હવે એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આવી રીતે હવે 30 સેકન્ડ માટે આવી રીતે રહેવા દેશું, જેથી પનીર પણ સરસ ગોટાળામાં સેટ થઈ જાય. વધારે નથી સમય રાખવાનું, નહીંતર પનીર કડક થઈ જશે તો ખાવામાં બિલકુલ સારું નહીં લાગે. આવી રીતે 30 સેકન્ડ માટે રહેવા દેશું. તો મિત્રો 30 સેકન્ડ થઈ ગઈ છે. તો હવે આવી રીતે સરસ થઈ ગયું છે અને ગેસને બંધ કરી દેશું. અને હવે આપણે આને ઉપરથી જ્યારે આપણે સર્વ કરવું હોય ત્યારે જ આને ચીઝને એમાં જવા દેશું. પહેલાં આપણે થોડા લીલા ધાણા જવા દેશું. આ એકદમ ઝીણી ખમણી છે એમાં આપણે છીણી લેશું ચીઝને. તો મિત્રો આવી રીતે સરસ છીણી લીધેલું છે. તો મિત્રો તૈયાર છે આપણો આ લારી જેવો ગોટાળો. તો મિત્રો હવે આપણે આને નીચે લઈ લેશું. તો મિત્રો હવે આપણે આપણા ગોટાળાની સાથે સર્વ કરવા માટે પાઉં સાથે આપણે ગોટાળાને સર્વ કરીશું. તેના માટે આપણે આ પેન લીધેલી છે, એમાં આપણે પાઉંને શેકી લેશું. એના માટે મેં એક ટુકડો બટર લીધેલું છે. થોડું તેલ નાખીશું. થોડું આપણે લાલ મરચું પાવડર નાખીશું. થોડા લીલા ધાણા નાખીશું. અને આ બે પાઉં લીધેલા છે એને આવી રીતે શેકી લેશું. તો આવી રીતે આપણા પાઉંને શેકાઈ ગયા છે. હવે આપણે આ ગેસને બંધ કરી દઈશું. પાઉંને એક પ્લેટમાં લઈ લેશું. મિત્રો તૈયાર છે આપણો આ સુરતી પનીર ગોટાળો. તો મિત્રો આ પનીર ગોટાળાની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.